અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આજે જોરદાર વરસાદ થયો છે. વડિયા અને કુકાવાવમાં તો બસ 10 ઇંચ જેવો વરસાદ વરસ્યો છે. આ દ્રશ્ય તમે જે જોઈ રહ્યા છો એવી પરિસ્થિતિ ઠેર ઠેર સર્જાઈ છે. આ દ્રશ્ય જૂના સાવર ગામ નજીકનું છે, જ્યાં પાણીમાં એક છપડો રિક્ષા તણાઈ ગઈ. અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે ઘણા નેશનલ અને સ્ટેટ હાઈવે ઉપર પાણી ફરી વળ્યા છે. આજે આ વિડીયોમાં તમે અમરેલી જિલ્લાના વિવિધ સ્થળોમાં વરસાદે કેવો મુકામ કર્યો છે તેના દ્રશ્યો નિહાળી શકશો. વિડીયોને અંત સુધી નિહાળશો અને આ વરસાદી માહોલની પરિસ્થિતિમાં સાવધાની રાખવા તથા જ્યાં પાણી ભરાયેલું હોય ત્યાં પસાર થવામાં ખૂબ જ ધ્યાન રાખવા સૌને વિનંતી. અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાને કારણે ક્યાંક ને ક્યાંક જોઈએ તો નદી નાળા છલકાવાની ઘટના પણ સામે આવી છે. ક્યાંક ને ક્યાંક રોડ રસ્તાઓ પણ બંધ જોવા મળી રહ્યા છે. હું તમને નો જાય જગાશી મોરે મોરો લીલિયા મોટા અમરેલી જિલ્લો લીલિયા મોટા અમારે વારંવાર રજૂઆત ઉભા રહી જાઓ હવે અશ્વિનભાઈ ઘડીક ઉભા રહી જાઓ. એક મિનિટ જો તમે ઉભા રહી જાઓ સમજાઈને ઘરમાં જાઓ અંદર જાઓ અશ્વિનભાઈ. હા બધું ફૂડવાલે મારી કે બે શબ્દ આનો કાય રસ્તો કરો કે નહીં, આમ નમત હેરાન થવાનું રાખશે તી. અશ્વિનભાઈ રાખી દે લીલિયા ના આવે. અમરેલી
કે અવિરત વરસાદને કારણે ક્યાંક ને ક્યાંક રોડ રસ્તાઓ બંધ થવાની ઘટનાઓ પણ સામે આવી હતી. હું તમને સીધા દ્રશ્યો લાઠીથી લુવારિયા રોડના બતાવું. બરોબર ચાલુ રહે. અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાને કારણે ક્યાંક ને ક્યાંક જોઈએ તો નદી નાળા છલકાવાની ઘટના પણ સામે આવી છે. ક્યાંક ને ક્યાંક રોડ રસ્તાઓ પણ બંધ જોવા મળી રહ્યા છે. હું તમને અત્યારે 15 થાય 15 કરજો. झुम रुम झुम बरसत बरका घरर घरर गनगोर गजेजी घरर घरर गनगोर गजेजी घरर घरर गन. લીલિયા મોટા અમરેલી જિલ્લો લીલિયા મોટા અમારે વારંવાર રજૂઆત તમે ઉભા રહી જાઓ, ત્યાં ઉભા રહી જાઓ. હવે અશ્વિનભાઈ ઘડીક ઉભો રહી જાઓ. 1 મિનિટ હો, તમે ઊભા રહી જાઓ હંધાઈને. ઘરમાં જાઓ, અંદર જાઓ અશ્વિનભાઈ. હા બધું થોડું હાલે ઉમરો છે ભાઈ વન્ય કેવું લાગે છે. આનો કાંઈ રસ્તો ખરો કે નહીં? આમ નમત હેરાન થવાનું રાત નથી. અશ્વિનભાઈ